હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો ભાઈ અત્યારે આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ ને આજે આપણે મોડકથી જવાનું છે કોલેજે અને હમણાંથી આ જોઉં છું સબસ્ક્રાઈબર્સ થોડાક ડગમગાય છે, વધે છે વળી ઘટી જાય છે, કંઈ વાંધો નહીં પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં. આ છે મારી હોસ્ટેલ અને બહુ મસ્ત હોસ્ટેલ છે આત્મીય, મને તો પર્સનલી બહુ ગમ્યું. હવે હાલો આપણે બસ તો હોય કે આપણે વયા જઈએ કોલેજે. જો ભાઈ અત્યારે બુક ચેકિંગ કરવાની છે એટલે આ ભાઈ બુક પૂરી કરે છે. અમારી બુક તો જા ભાઈ આપણી પૂરી છે બુક. હવે હમણાં સાહેબ આવશે ને બુક ચેક કરાવવાની છે, ત્યાં સુધીમાં આ ભાઈને કમ્પ્લીટ થઈ જાય તો સારું. બાકી જો ભાઈ આપણી બુક રેડી હોય અને બધા અત્યારે ટાઈમ પાસ જ કરે છે, વેઇટ કરે છે સરનો કે સર આવે ને હવે બુક ચેક કરી જાય. આજે લેક્ચર તો હશે ને બુક ચેકિંગ ડે છે એટલે. અને અમારે એવું હોય જો બુક ચેક ટાઈમે ન થાય તો માર્ક્સ પણ કટાય અને બારે પણ કાઢી મૂકે. તો ભાઈ કોલેજથી પાછા આવી ગયા ને અત્યારે હેર કટ માટે જવાનું છે મારે ને મારા ફ્રેન્ડ માટે. તો અહીંયા બાજુમાં જ છે હેપી સલૂન, તો આપણે ત્યાં જોઈ લઈએ, પહેલી વાર ટ્રાય કરીએ કેવા હેર કટ કરે છે. આપણે એક્સપિરિયન્ટ કરાય નહીં, ફ્રેન્ડને જ બકરો બનાવાય એક્સપિરિયન્ટ માટે. તો જોઈએ એના હેર કટ કેવા થાય છે આજે, સારા લાગે કે નહીં એના ઉપર. જો ભાઈ હેર કટ માટે બેસી ગયો, અહીંયા હેર કપાય છે એટલે આના વારો આવી જશે એટલે જોઈએ હવે આ કેવોક લાગે હેર કટમાં. જો અહીંયા અસાઇનમેન્ટ લખવાનું ચાલુ થઈ ગયું. જો અહીંયા અત્યારે અસાઇનમેન્ટ લખવાનું ચાલુ થઈ ગયું અને અસાઇનમેન્ટ લખવાનું ટેન્શન છે નહીં. આ લખશે, આ છાપો મારશે, ડાયરેક્ટ છાપડી કામ ઇઝ ધ બેસ્ટ. અને આ છાપો જ મારે જો કે જો છાપા નથી મારતો, સબસ્ટન્સ ગોતું હું એમાંથી ક્યાં હે ના જો છાપા એટલે આપણી ભાષામાં છાપા જ કહેવાય. જાને હવે સાનું મુનું તું તારું કામ કર ને સસ્તા બીકો મેને એટલે તું છાપુય નથી મારતો ઈ કર ને. બસ આપણે બધવાનું થઈ ગયું, બધવાનું થઈ ગયું. સસ્તા બીકો છે પેન. જો ભાઈ આપણી બસ આવી ગઈ છે તો હવે શું જમવા જાય છે. તો આપણે આજનો વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ, પાછા મળશું કાલે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લ્યો આપણા કપડાં પણ આવી ગયા, આપણે કપડાં લઈ લઈએ અને હાલ આપણે મળીએ કાલે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.